દેવગઢ બારિયામાં મનરેગા કૌભાંડ મામલે બેનર વોર, પાલિકાએ કોંગ્રેસના બેનર હટાવતા રાજકીય ગરમાવો। દેવગઢ બારિયા નગરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના મનરેગા અંતર્ગત આચરવામાં આવેલી કથિત આર્થિક ગેરરીતિને મામલે રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે। આ પ્રકરણમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વહીવટી તંત્રના કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરતા બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। સત્તાધીશોના આ ત્વરિત કાર્યવાહીના વિરોધમાં સ્થાનિક રાજકારણમાં ભારે ઉહાપોહ મચી ગયો છે અને વિપક્ષોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। નગરપાલિકા દ્વારા બેનરો ઉતારી લેવાના આ કામગીરીને વિરોધ પક્ષોએ સત્ય દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે। આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રાજકીય મતભેદો ભૂલી એકજૂથ થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। બંને પક્ષોના આગેવાનોએ પાલિકા કચેરી ખાતે એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। અંતે ગંભીર આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ પોતાની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે। વિપક્ષી નેતાઓએ તંત્રના આ વર્તનને લોકશાહી મૂલ્યોના હનન સમાન ગણાવી તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। સમગ્ર પ્રકરણમાં વિરોધ પક્ષોએ પાલિકાના સત્તાધીશો પાસે જવાબદેહીની માંગ કરી છે અને કથિત કૌભાંડની તટસ્થ તપાસ કરવાનો આગ્રહ રાખ્યો છે। વિપક્ષી આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં ગેરરીતિ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જન આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હાલમાં દેવગઢ બારિયા પંથકમાં મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર અને બેનર વિવાદને લઈ શાસક અને વિપક્ષ વચ્ચે રાજકીય ખેંચતાણ પરાકાષ્ઠાએ પહોંચી છે, જેના પર સમગ્ર નગરજનોની મીટ મંડાયેલી છે।